હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? દોસ્તો, આજે એક કોમેન્ટ હતી ફેસબુકમાં, તો એના ઉપરથી મને એક વિડીયો બનાવવાની ઈચ્છા થઈ. કોમેન્ટ એવી હતી કે એક ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ પોસ્ટ કરી હતી, એટલે મારું જે રીલ્સ છે ઇન્સ્ટાગ્રામમાં એ સીધું ફેસબુકમાં જતું રહે છે, એવું સેટિંગ થઈ ગયેલું છે. એટલે લિપસિંગવાળું વિડીયો બનાવેલો હતો, રીલ હતું લિપસિંગવાળું. તો એમાં ફેસબુકમાં એવી કોમેન્ટ આવી કે આવી રીલ્સ, આવા વિડીયો તમને ના શોભે બેન. તો બધાને હું કહું છું, એ એક કોમેન્ટ ઉપરથી વાત નથી કરતી, જનરલી બધાને કહું છું, જે મારા ફોલોવર્સ છે, ફ્રેન્ડ્સ છે, બધાને જ કહું છું કે મારું કન્ટેન્ટ છે ને ઓનલી બ્લોગિંગ નથી. બ્લોગ પણ હું બનાવતી હોઉં છું, લિપસિંગવાળા વિડીયોઝ પણ હું બનાવતી હોઉં છું, રીલ બનાવતી હોઉં છું, અને રેસીપીના વિડીયો હોય છે, કિચનના વિડીયો હોય છે, રસોઈના વિડીયો હોય છે, બરાબર. એટલે જેને મારા વિડીયો ગમતા હોય એ મોસ્ટ વેલકમ રહેજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. પણ જે લોકોને નથી પસંદ એ વાંધો નહીં, નીકળી જતા રહેજો. આપણે નેગેટિવિટી ફેલાવે એવા ફ્રેન્ડ ફોલોવરની બહુ કંઈ ખાસ જરૂર નથી. ઓનલી ફોર આપણે પોઝિટિવ માણસો જોઈએ છે આપણી આઈડીમાં, કે સારી કોમેન્ટ કરે, મોટિવેશન આપે. બાકી નથી આપણે બહુ કંઈ ખાસ જરૂર એવા માણસોની કે આપણી આઈડી ઉપર નેગેટિવિટી ફેલાવીને જતા રહીએ. તો ખાસ બધાને જણાવી દઉં, ફેસબુકમાં ખાસ કરીને, કે હું લિપસિંગવાળાએ રીલ બનાવું છું. હવે હું ફેસબુકમાં નાખું છું, પહેલાં હું ઇન્સ્ટાગ્રામમાં જ બનાવતી હતી ઓનલી ફોર. હવે હું ફેસબુકમાં નાખું છું. અને ઘણા લોકોની એવી માન્યતા છે, મેન્ટાલિટી છે, ઘણાની એવી વિચારધારા છે કે બ્લોગ બનાવતા હોય, રીલ બનાવતા હોય એ લોકો ખરાબ એમ. પણ ખરાબ રીલ બનાવતા લોકો કે બ્લોગ બનાવતા લોકો નથી હોતા. ખરાબ એ લોકો હોય છે કે જે સોચ એવી ધરાવે છે, ખરાબ સોચ ધરાવે છે એ વ્યક્તિ ઉપર. જે લોકો રીલ ને બ્લોગ બનાવતા હોય છે ને એ એની લાઈફ આરામથી બિંદાસ જીવતા હોય છે, માણતા હોય છે. એટલે એનો મતલબ એવો નથી કે રીલ બનાવતા લોકો, બ્લોગ બનાવતા લોકો ખરાબ હોય. એની રીતે જીવતા હોય છે, રહેતા હોય છે મોજ શોખથી, બરાબર. તો રહેવા દેવાય. માન્યતા તમારી જે છે તમારી પાસે રાખો કે રીલ બનાવતા લોકો ખરાબ, વિડીયો ઉતારતા લોકો ખરાબ. એ ખરાબ નથી હોતા. ખરાબ એવા લોકોની સોચ છે જે આવી સોચ ધરાવે છે, બરાબર. તો સારી કોમેન્ટ કરજો તો અમને પણ મજા આવે. બાકી આપણે નેગેટિવિટી ફેલાવવાવાળા લોકોની જરાય કાંઈ જરૂર નથી આપણા સોશિયલ મીડિયા ઉપર. બાકી અમને કંઈ ફરક પડતો નથી, કેમ કે જે લોકો રીલ બનાવતા હોય, બ્લોગ બનાવતા હોય ને એ લોકોને આવી બધી કોમેન્ટ્સથી, આવા બધા કેવાવાળા લોકોથી કાંઈ ફરક નથી પડતો. કેમ કે એમનું માઇન્ડ સેટ થયેલું જ હોય છે ઓલરેડી કે આવા લોકો આપણે મળવાના છે આગળ જતા. એટલે મેન્ટલી અમે લોકો પ્રિપેર થયેલા હોય જ છીએ, એટલે કાંઈ ફરક નહીં પડે અમને.